ભગવાન, હવે તો આજુબાજુવાળા પૂછે છે કે તમારા ઘરમાં જુવાન છોકરી કોણ છે? કીધું દામિનીની ફ્રેન્ડ છે. ફ્રેન્ડ હોય તો 1 કે 2 દિવસ, 6 દિવસ થઈ ગયા. જય શ્રી કૃષ્ણ મમ્મી. હા, જય શ્રી કૃષ્ણ બેટા. થાકી ગયો ને મારો દીકરો? ચા બનાવી દો? ના ના મમ્મી, બેસો બેસો. મારે તમારી સાથે થોડી વાત કરવી છે. અરે બોલ ને બેટા. હા, એકચ્યુઅલી મમ્મી, આજે મારા સસરાનો ફોન આવ્યો હતો અને હવે એ લોકો કહે છે કે જલ્દીથી લગ્નની તારીખ લઈ લઈએ, કારણ કે સગાઈને વરસ થવા આવ્યું છે તો લગ્નની તારીખ લઈ લઈએ તો સારું, એવું કહેતા હતા. તારા સાસુ મને મળ્યા હતા ને, એમણે પણ આ જ વાત કરી હતી. મને કે હવે આપણે લગ્ન ક્યારે લેવા છે? મેં કીધું બસ હવે લઈ લઈએ. સગાઈની ઘણો વખત થઈ ગયો ને પછી સગાઈ બહુ લાંબી ખેંચવામાં મજા નહીં. પણ રોનક, લગ્ન તો આપણે ધારીએ ને તો હમણાં 2 મહિનામાં લઈ લઈએ. પણ આ જો ને ઓલી દામિનીની ફ્રેન્ડ આવી છે અહીંયા, જુવાન છોકરી. કાલ સવારે વેવાય વેલા ને એ લોકો આવે અને એને જોવે તો હું કે આ જુવાન છોકરી કોણ છે અહીંયા? મારે જવાબ હું દેવો? અને આ જો આજુબાજુવાળા પૂછે છે હવે તો. હા હા, એ તો છે, પણ આપણે તારીખ તો લઈ શકીએ ને, ત્યાં સુધીમાં તો એ જતી નહીં રહી. નહીં, હું જતી રહી. મેં કીધું જ છે 11મે દિવસે હું એને અહીંયા નહીં રાખું. ભલે હું ભૂંડી થાવ પણ હું એને મોઢા મોઢ કહી દઈશ કે બેટા હવે તું તારો રસ્તો કરી લે. હા હા, પણ તો પછી મમ્મી હવે 11 દિવસ તમે એને કહ્યું જ છે તો પછી એ તો કઈ ઇસ્યુ નથી ને? હવે બિચારી છોકરી, એને હવે થોડી સમયની મારી છે તો આટલા દિવસ રોકાઈ જાય તો એમાં આપણને તો કઈ વાંધો નથી હવે. હા હા, એટલે એમ કહું છું કે તારા સસરાને જો અત્યારે એમ કહીશ ને કે હા મમ્મી વિચારે જ છે તારીખ લઈ લે, તો એ લોકો મળવા આવશે. એટલે આ જાય ને પછી આપણે વાત કાઢીએ. એટલે શું, ઘરમાં કોઈ હોય નહીં, એટલે પછી આપણે શાંતિથી વાતે કરી શકીએ અને આપણો પ્રસંગ એ લઈ શકીએ. હા હા હા, એવું હશે તો હું હમણાં કઈ જવાબ નહીં આપું, હા. પણ હું નિશાને કહી દઈશ, એને પપ્પાને કહી દેશે કે થોડાક દિવસ હમણાં એ કામમાં છે. હું કહી દઈશ કે મારે થોડું કામ છે એટલે હમણાં સમય નીકળે એમ નથી, આવું તેવું કરીને કઈ બહાનું બનાવી દઈશ. હા, ત્યાં સુધીમાં આ બધું સુલટી જાય, પેલી જતી રહી, પછી આપણે લોકોને વાત કરવા માટે બોલાવીએ. બસ. પણ આ દામિનીને હાવું શું સૂઝ્યું? હવે એને ઘરે લાવવાની એવી કઈ જરૂર નથી, કારણ કે ક્યાંય પણ રહી શકે ને એ છોકરી. તો ભલે લાવીએ નથી વાંધો નથી, પણ ન લાવે તો પણ ચાલે. પણ મેં એ જ કીધું, આ ચંપામાં છે ધાબે રૂમ બનાવી જ છે, તો મેં કીધું ભલે ને એના 2 જોડી કપડાં લઈને એ ન્યા સુવે, અહીંયા ખાય અને દિવસ દરમિયાન એ નોકરી ગોતે. પણ આપણી દામિની એ છે દાતારની દીકરી, એ કે ના, એ ત્યાં સુવા હું કામ જાય, અહીંયા ખાય છે તો ભલે ને અહીંયા જ સૂતી. પણ જુવાન છોકરી છે, ઘરમાં જુવાન દીકરો છે, તો મારે તો બધે વિચારવાનું ને. આ જુવાન છોકરા છોકરીઓ તો એની બેનપણીને ભાઈપણામાંથી ઊંચા ન આવે. સાચું બોલજે રોનક, અત્યારે આપણા ઘરમાં દામિની છે, હે જુવાન દીકરી છે. તારો કોક દોસ્તાર આવીને એમ કહે કે આંટી મને અહીંયા અઠવાડિયું રહેવા દ્યો, તો એ સારું કહેવાય? ના, સારું તો ન જ લાગે, ન જ કારણ કે લાગે. ક્યારેક ગામ વાતો કરે. અને બેટા આગ પાસે ઘી હોય ને એ ઓગળે જ, એ બધાને ખબર છે. એટલે ઘરમાં જુવાન દીકરી હોય ને તો કોકનો જુવાન દીકરો આપણા ઘરમાં ન આવે એ સારું. એવી રીતે જુવાન દીકરો હોય તો કોકની છોકરી આવે એ ન સારું. અને પાછી ભાગીને આવી છે. હા, પણ તમને એના પર એવી કઈ શંકા છે? તમે એવી રીતે વાત કરો છો. શંકાની વાત નથી. આ કોઈના કપાળ પર લખ્યું છે કે આ શરીફ છે કે બદમાશ છે? ના ના, પણ જોતા તો છોકરી શરીફ જ લાગે છે, એવું કઈ મને કઈ ખરાબ તો લાગ્યું નહીં. પછી હવે તમે લોકો આખો દિવસ સાથે રહેતા હોય તો તમને વધારે ખબર. બેટા. એક મિનિટ, આ નિશાનો ફોન આવે છે. હા, જા તું બહાર જઈને વાત કરી લે. હેલો. હા હા, હા હા, હું કરું હો પછી ફોન. હા હા, ઠીક છે. હા, આવી જાઓ. કોણ હતું? હા, ના ના, નિશા મને એ જ પૂછતી હતી કે પપ્પાએ તમને પેલું વાત કરી હતી, તો મેં કીધું મમ્મી સાથે જ બેઠો છું, હું તને પછી ફોન કરું. હા, એટલે બેટા કોઈના કપાળ પર નથી લખ્યું કે શરીફ છે કે બદમાશ છે. અને હું તો એમ કહું કે બસ આ બધા લફડા ન હોય ને ઘરમાં એ સારું. અને આ છોકરીને હવે 5 દી બાકી છે.
ના ના નીકળી એ જા. આપણે થોડા દિવસ હું એ કંઈક પણ બહાનું બનાવી દઉં ને પછી આપણે વાત કરશું. હા. એમાં કે 5 દિવસમાં કે બગડી તો જવાનું નથી બગડતું, અને કદાચ એ લોકો વાત કરે ને તો કહેજે કે મારે કંઈક ધંધાના કામે એ- બહાર ગામ એની જવાનું ચિંતા છે. તમે ન કરો, હું બસ કંઈ પણ કારણ બતાવી દઈશ. એ હા. ઠીક છે, હવે હું આવું થોડી, હમણાં જરા કામ છે ને તો ના પતાવી, ના, હા ને? તું તારું કામ ને પતાવ. ફોન કરી લઉં ને. હા બેટા. અરે મારો દીકરો. મીરા, હા તમે બોલો ને, કંઈ કામ હતું? મીરા, તને તારા જીવનમાં જે પણ કાંઈ તકલીફ છે, તું અહીંયા, તું મારી દામિનીની ફ્રેન્ડ છે, તું અહીંયા આવી, મને ગમ્યું કે તને અમે આશરો તો આપ્યો, પણ તું પાછી ઘરમાં બધા કામમાંય મદદ કરે છે. આ બધી વાત સાચી છે બેટા, પણ હવે તારા દિવસ, મેં દામિનીને કીધું હતું કે 10 દિવસ ભલે રહે આપણા ઘરે, 11મે દિવસે એણે જવું પડશે. તો બેટા આજે 11મો દિવસ છે, અને બપોર સુધીમાં તું તારે શાંતિથી જમીને તારા થેલા લઈને તું જતી રહેજે. પણ બા, મારી પાસે કોઈ રહેવાની જગ્યા હજી થઈ નથી. જો પ્લીઝ સમજવાની કોશિશ કરો. મેં ઘણા બધા ઇન્ટરવ્યૂઝ આપ્યા છે જોબ માટે. જેવી કે મને જોબ મળી જાય ને એવી હું તરત જતી રહીશ. પણ ત્યાં સુધી પ્લીઝ મને રહેવા દો અહીંયા. મીરા, એક વાત હું તને કહું, આપણે તો કાળા માથાના માનવી છીએ. આપણે તો સમજી શકીએ છીએ, વિચારી શકીએ છીએ, કોઈની સાથે વાતચીત કરી શકીએ છીએ, અને આપણે આપણી સગવડ પણ કરી શકીએ. પક્ષીઓ પાસે તો કાંઈ નથી એમાંનું, છતાંય ચકલો અને ચકલીને માળો બાંધવો હોય ને 6 દિવસમાં બાંધી લે છે, અને મેં તને 6 દિવસ વધારાના આપ્યા છે, તો તું તારી સગવડ તો કરી જ શકે. અને મહેરબાની કરીને આજે 11મા દિવસે તું મારી પાસે કોઈ બહાનું નહીં કાઢતી, એટલા માટે કે તું એમ નહીં સમજતી કે હું નિષ્ઠુર છું, નિર્દય છું, કે મને તારા માટે કોઈ નફરત છે. પણ મારા દીકરાના સસરાને ત્યાંથી અવારનવાર ફોન આવે છે ને હવે અમારે લગ્ન લઈ લેવા પડે એમ છે. તો એક પારકી જુવાન દીકરી ઘરમાં હોય તો વેવાય વેલા શું સમજે? બા, હું સમજુ છું તમારી વાતને, કે સમાજમાં રહીને જવાબ આપવા બહુ અઘરા પડતા હશે તમને. લોકો નત નવા સવાલો કરતા હશે, ન કરવાની શંકાઓ પણ કરતા હશે. તમે જ વિચાર કરો ને, હું આટલી મોટી દુનિયામાં એકલી થઈ ગઈ છું. ક્યાં જઈશ? કોની પાસે સહારો માંગીશ? બા, જાજા નહીં, ફક્ત 5 દિવસ મને રહેવા દો. જો પછી મને રહેવાની જગ્યા નહીં મળે ને તો પણ હું મારી રીતે ગમે તે એડજસ્ટમેન્ટ કરી લઈશ, પણ પછી તમને નહીં શરમાવું. બસ. મીરા, તું મને કહે છે તું દુનિયામાં એકલી થઈ ગઈ, તારો કોઈ સહારો નથી, તો માવતરનું ઘર છોડતા પહેલાં તારે એ માટેનો વિચાર કરવો જોઈતો હતો કે ભવિષ્યમાં શું, કંઈ પણ. ચાલો મારો વર મારી સાથે હોત પણ આશરો ન હોત તો અમે બે ક્યાં જાત અને ક્યાં રહેત? પૈસા ન હોત તો અમે શું ખાત, ક્યાં રહેત, શું કરત? હવે કાંઈ નહીં, હવે કોઈ વિનંતી નહીં અને કોઈ મારા તરફથી તને સહાય નહીં. બસ આજે બપોરે તું નીકળી જા, મારે હવે અહીંયા રહેવાનું એ અઘરું પડી ગયું છે. આજુબાજુવાળાએ મને પૂછે છે કે દામિનીની ફ્રેન્ડ 1 દિવસ 2 દિવસ, આજે 11 દિવસ થઈ ગયા, શું કરે છે એ અહીંયા અને શું કામ અહીંયા છે? બધાને જવાબ આપવાનો મને ભારે પડી ગયો છે. બસ કાંઈ સાંભળવું નથી. આ 10 દિવસ મેં તારા પર જે પણ કંઈ દયા કરી, તને મદદ કરી, તને આશરો આપ્યો, એને મહેરબાની સમજીને તું આજે ને આજે નીકળી જા. ઠીક છે બા, થેન્ક યુ કે તમે આટલા દિવસ મને તમારા ઘરમાં રાખી. મારાથી કોઈ પણ ભૂલ થઈ ગઈ હોય તો પ્લીઝ મને માફ કરી દેજો. હું સમજુ છું કે માણસને પોતાની ઇજ્જતથી વધારે કંઈ નથી હોતું, અને એટલે જ હું ચૂપચાપ તમારા ઘરે આટલા દિવસ પડી છું કે કદાચ ગમે તેટલી સારી રીતે રહીશ ને તો આપણે એકલી સ્ત્રીને ક્યારેય માન નહીં મળે. જે હોય તે, તમારો ખૂબ ખૂબ આભાર કે તમે આટલા દિવસ મને સાચવી. હું આજે જ જતી રહીશ. હા, આભાર માનવાની જરૂર નથી, પણ તને મેં જે સમય આપેલો ને એ પૂરતો સમય આપેલો, અને હવે જો કંઈ ન થતું હોય તારાથી
તો એ મારો પ્રશ્ન નથી ને બેટા. અને હા, હજી એક છેલ્લી વાત, હું તને અહીંયાથી ખાલી મોકલું છું, પણ ગમે ત્યારે તને ખાવા પીવાની તકલીફ પડે તો 2 ટાઈમ મારે ત્યાં જમી જજે. એને માટે હું તને ક્યારેય ના નહીં પાડું, પણ સૂવાની, ઉઠવાની, બેસવાની વ્યવસ્થા તું કરી લે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કીધું તું દામિનીને કે જ્યાં સુધી વ્યક્તિ પોતાની રીતે મહેનત કરીને 2 પૈસા કમાઈને પોતાનો આશરો ન શોધી શકે ને, એને બસ મફતની રહેવાની જ મજા કંઈક ઓર આવતી હોય છે. 11 દિવસ ઓછા પડ્યા કે હજી 5 દિવસ માગે છે?